અરે બોલો રામ પાછળ તો બરાબર અવાજ આવે છે, બરાબર છે, આગળ થોડો અવાજની કમી લાગે છે. ખરેખર અમારું સુંદરકાંડ સારું છે. એટલે અને ઘણા લોકો એવું પણ કહેવું કે તમારી જોડે માઇક છે, અમારી જોડે નથી. હા, એ તો બી માઇક તો તમારા સુધી અવાજ પહોંચાડવા માટે છે, પણ બધા પ્રેમથી એક જ વાર ગાઉં. કાલે તો ગૌડાવ આવવાનું નથી, તમે જો કહી દો. હા, એટલે આજે પ્રેમથી કહી લો. ઓ બોલો રામ સિયા રામ જય જય રામ. मेरे राम सिया राम बोलो राम सिया राम जय जय. એક લીટરનું જે ભજન છે પરમ પૂજ્ય દ્વારકાશ માટે પુનિત મહારાજનું, જે અમારા અહીંયા બેઠા છે, બધાને બહુ ગમે છે. તો આવો એક કડી ગઈએ ને, વાંધો નહીં ને કોઈ? હા, વાંધો હોય તો કહેજો. ભજન બહુ જોરદાર છે, એમાંથી શીખવા જેવું છે, કોઈ મનોરંજન કરવા જેવું નથી. અને જો તમે કરી દેશો ને તો તમે મને આ જીવન યાદ રાખજો. શું કરવાનું? શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરી. હવે આ શ્રદ્ધાની દોરી તો ચાલી દીધી, બરાબર છે. એક ભગવાન ઉપર, રામદેવ પીર ઉપર શ્રદ્ધા હોય, બરાબર છે. શ્રદ્ધાની દોરી ચાલી તો આનું ફળ શું મળશે? જો શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરી, મારો વાલો ચડશે વારે રે મહેનત કરી. બરાબર. આ એક જ 2 મિનિટનું ભજન છે. આપણે બધા એક તાલીના નાચી ગાઈશું, બરાબર છે. શ્રદ્ધાની દોરી ચાલો રે મારો વાલો ચડશે વારે રે. અને આ શ્રદ્ધાની દોરી જો તમને કહું,
એક વિનંતી, છેલ્લી વિનંતી હો, બાકી નહીં કરું કે બધાને આટલું ખાલી યાદ રહી ગયું કે શ્રદ્ધાની દોરી ચાલો, તો બધા જોડે કહીએ એક વાર, શ્રદ્ધાની દોરી ચાલો રે. ખરેખર આટલું સુરમાં મેં પહેલી વાર જોયું અડિયા. સુર તો બરાબર છે, અવાજમાં થોડો વોલ્યુમ ખોલો. શ્રદ્ધાની દોરી મારો મારો ચડશે મારે દોરી ચાલો રે એ તો હરિના ગુણ ગાવે રે, એ તો હરિના ગુણ ગાવે રે. તમારો આટલો સમય આપે એ બદલ તમારો ખૂબ ખૂબ